પરબવાળા મોટા ધણી મારે એક આશરો તમારો અમર કહે છે એ પરબવાળા મોટા ધણી મારે એક આશરો તારો એ પરબવાળા મોટા ધણી રે મારે એક આશરો તારો સંસાર છોડીને કીધો મેં આજે તારા રુદિયા માળો મારો એ પરબવાળા મોટા ધણી રે મારે એક આશરો તારો તારો ભરોસો મને એ ભારી અજમલરા તારો ભરોસો મને ભારી રે ઓ સમરૂ ઈશે અલખ અવતારી તારો ભરોસો મને ભારી અજમાનરા તારો ભરોસો મને ભારી રે જેણે નામનો આશરો લઈ લીધો એ નિજારી नाम से बनत काम ध्यान से दिखत राम बसे वालो ठामो ठाम शरणों में चित लाना पसी हरिगुण गाना हरिगुण गाना हरिगुण गाना गुरु रूप का धर ध्याना सतार बापू बतावे त्रीजू जेने नाड़ी जोता आवड़ी जाए निजारी ઈંડામાં રમવું પિંગલામાં જમવું સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ એકાંતે બેસી મારા અલખને આરાધો મેં કાલે વાત કરી હતી કે જેને પવન જોતા આવડી જાય એ નાડી દ્વારા આ પવન રૂપી તત્વને જે ઓળખીતો થઈ જાય અને એકાંતમાં બેસી અને એ પવનની હારે જે રમણ કરે એને રામોપીર ઓળખી જાય રામાપીર એને ઓળખી જાય જે પવન તત્વને ઓળખી જાય એને ગંગા સતી એકાંતમાં બેસીને એટલે કોઈ જંગલમાં જવાની વાત નથી કોઈ ઘર બાર છોડવાની વાત નથી માલપાથી એકલું થઈ જવું એને કહે છે એકાંતમાં આપણું કોઈ નથી અંદરથી બધી ગાંઠું છોડી નાખ્યું એને કહે છે એકાંત એકાંત એટલે જંગલમાં જાવ તો ન્યાય બધું વાહે આવે માલપાથી તો વાહે આવવાનું છે ને એકલા થઈ જવું બસ રહેવું બધાની વચ્ચે मैं जग में रहूं तो ऐसे रहूं जैसे जल में कमल का फूल रहे સંસારમાં રહેવું અને કમળનું ફૂલ છે ને એ પાણીને ન અડે અને કાદવનો ન અડે એનાથી 4 આંગળ ઊંચું હોય એમ સંસારના વિષયો સ્પર્શ ન કરે રહે સંસારમાં નાડી જેને જોતા આવડી જાય એ નિજારી કહેવાય સ્વર ભેદ જેને કહે છે આપણી શ્વાસા છે ને સવારમાં તમે જાગો એટલે 4 આંગળનો શ્વાસ હોય ધીરે 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 શ્વાસ વધતો જાય સંધ્યાનો સમય થાય એટલે વળી પાછો 4 આંગળ થાય રાત્રિના 12 વાગે એટલે 100 આંગળ થાય આપણો શ્વાસ આપણા જ આંગળ આપણું માપ આમ કરતા જાઓ આમને માપતા જાઓ એનો અખતરો કરવો હોય ને તો એક તમે આમ
સૂતા હો ને સીતા અને બે પગના અંગૂઠા બે આંખું પ્રમાણે હોય, અથવા તો બે નાક પ્રમાણે બે અંગૂઠામાં રાખો અને સીતા હોતા હો તો આપણા બે નાકમાંથી શ્વાસ નીકળે ને અંગૂઠે ભટકાઈને પાછો આવે. અને મારું ને તમારું શરીર 100 આંગળનું જ થાય, વધારે થતું નથી. આપણા આંગળાઓ બીજાના નહીં, પોતાના આંગળા માપી લે એટલે અહીંથી માપે 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 એમ કરતા કરતા માપતા જાઓ. પગના અંગૂઠે પોગે એટલે 100 આંગળ આપણો શરીર છું. અને એ 100 આંગળ જેટલી જગ્યા આપણે જોઈ છે તો આપણે કેટલી માથાકૂટ કરીએ કયો છો? એ શ્વાસા જોતા આવડી જાય છે, આવવાનું જવાનું પગના અંગૂઠેથી પાછો આવે ને જાય. અને જેમ જેમ રાત જામતી જાય 12 વાગ્યા પછી પાછો શ્વાસ ઘટતો જાય અને સવાર પડે ત્યાં પાછો 4 આંગળ થઈ જાય, 2 આંગળ થઈ જાય, એક નાક ચાલુ ઘડીએ ઘડીએ નાક આપણા ફરે. નાડી બદલતા જેને આવડી જાય એ નિજારી ગણાય. ઈંડામાં રમવું, ડાબી છે ઈંગલા ને જમણી છે પિંગલા, બે નાક ચાલુ હોય ને સૂક્ષ્મણા કહેવાય. અને સૂક્ષ્મણા નાડીમાં જ ભજન થાય, બાકી સૂક્ષ્મણા સિવાય ભજન થતું નથી. આ ગુરુ પાસેથી બધું શીખવું. એમને એકલા એકલા ન કરવું, એકલા કરવા જાય ફૂગો થઈ જાય. સદગુરુને પૂછીને પગલા ભરવા, એની પાસે બેહી પછી એની પાસે જાણવું અને આપણને સારું લાગે તો શીખવું, નહીંતર હરિભજન કરવું. બહુ આમાં માથાકૂટ ન કરી. આ બધું યોગી લોકોનું કામ છે. અને જો એને લાગી જાય તો એ ભજનમાં ભરપૂર થઈ જાય. જે સ્થિતિમાં બેઠો એ સ્થિતિમાં સ્વર ભેદ જ્ઞાન જેને થઈ જાય, અહીં બેઠા બેઠા તમને 3 લોકનું ખબર પડે. ભાવનગરમાં શું થાય, મુંબઈમાં શું થાય, ધંધુકામાં શું થાય દેખાય. અમારે એક મહાત્મા છે, એ આ યોગ ક્રિયા જાણે છે. એની ઝૂંપડીમાં તમે જાઓ ને તો એનું જે નાક ચાલુ હોય ને એની બાજુ તમને બેહારે. આ નાક ચાલુ હોય તો આની પર તમને ક્યાંય બેસે. અને પછી તમે બોલો ને ત્યાં તમને કહી દે તું આ હાટું આવ્યો છો ને. એની નાડી ચાલુ હોય તો એ પ્રમાણે મહાત્મા બેહારે. બે નાક ચાલુ હોય સામે બેહારે અને કહી દે તું આ હાટું આવ્યો છો ને તું આ હાટું આવ્યો. સૂક્ષ્મના નાડી ચાલુ હોય ને કોઈ આવ્યું હોય તો એમ કે તારે ભજન બાબતથી જાણવું છે ને, તો કે લે આનો જવાબ આ છે. ઈંડામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ પાનવાય. જેને નાડી જ્ઞાન થઈ જાય એને નિજારી કહેવાય. હવે ચોથું, જેનામાં નિર્મળતા આવી જાય એ નિજારી ગણાય. સરળ શીત રાખીને નિર્મળ કાઢવો વરણ એ વિચાર. સરળ ચિત્ત રાખીને નિર્મળ રેવું ને કાઢવો વરણ એ નિર્મળતા, નમ્રતા, નમે એ બધાને ગમે. આપણે નાના બનવા માંડીએ તો બધાને ગમે ભાઈ. ભલે આપણી પાસે બધું હોય પણ આપણે એમ કઈ અમને કાંઈ આવડતું નથી, એવી તો તમારા ચરણના દાસ છે એટલે સામે વાળાને આપણી ઉપર ભાવ થાય જ. ચિત્તની વૃત્તિ તમારી નિર્મળ ન થાય પાનબાઈ ત્યાં સુધી આ ઘટ ભીતરની મારી પર પ્રકાશ નહીં પડે. આપણે હવારમાં નથી કળશા ભાણા તેમ કરતા, કચરા પોતા કરતા કરો છો?
આપણા ગામડામાં તો સવારમાં હેલી ઉટકાયથી કલશા પાણા થતા, અત્યારે તો અહીંયા રોંઢે થાય. અને ગામડામાં રોંઢા હોતી બધું પડ્યું હોય ને તો એને એક નવું નામ કહેતા, એ કહેવાય નહીં. તમે હા તમને આવડે અહીંથી ન બોલાય. રોંઢા સુધી બધું પડ્યું હોય, વાંચી બધું વેરણ છે. મન મંદિર ના ખૂણે ખૂણે ઈ કસરો કાઢી નાખજો. મન મંદિર ના ખૂણે ખૂણે ઈ કસરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલાયા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલાયા આવજો. મન મંદિર ના ખૂણે ખૂણે કચરો કાઢી નાખજો. મન મંદિર ના ખૂણે ખૂણે કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલાયા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલાયા આવજો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભાઈ તાળી પાડી લો, ધીરે ધીરે તાલમાં. હા હા હા, મારું કાઠિયાવાડા. એ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એ ભાઈ તમારે પડાયો. મેં કીધું ને તમારી બાજુમાં બેઠો હોય તાળી ન પાડે તો ઈ યરુન મદારી થાય. એટલે જગાડજો બાજુમાં બેઠો હોય. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એ ભાઈ સત્સંગથી વિવેક રૂપી ઘર બંધાય. વિવેકી ઘર છે અને એમાં ધૈર્ય રૂપી પોતું કરવું.
ધીરજથી એના પોતા મારવા, અને પછી કોકના આશરે વ્યા જાય ને એ મોક્ષનો દરવાજો. પોતું માર્યા પછી માલપાથી બધું સાફ સફાઈ થઈ ગયા પછી આ હાબુ છે. મનના મેલને ધોવાનો ક્યાંય હાબુ નીકળ્યો? બધી જાતના શેમ્પુ નીકળ્યા, બધી જાતની દવાઓ નીકળી, રૂપ વધારવાની દવાઓ નીકળી, ભૂખ લગાડવાની દવાઓ નીકળી. મનના મેલને ધોવાની કઈ દવા છે? કોઈ મેડિકલમાં જાઓ એ મળે ક્યાં? એ સાધુ સંત અને સદગુરુની પાસે મળે, બાકી બીજે કઈ નહીં. આ મનના મેલ ધોવાની દવા રામ નામની ઔષધિ ખરી નીતિ છે ખાય. અંગ પીડા એને આવે નહીં બાપ, એને પછી મહારોગ મટી જાય, ભવના રોગ. એક ટીકડી જો માથું ઉતારી દેતી હોય, એક ટેબ્લેટ તમે 5 રૂપિયા વાળી તમે જો માથું દુખતું હોય, અને એક ટીકડીથી જો માથાના દુખાવા ઉતરી જતા હોય, તો આ રામ નામની ઔષધિ, રામ નામની ગોળી જેને લીધી ને બાપ, એના ભવના રોગ મટી જાય. ચિત્ત નિર્મળતા બનવી જોઈએ. બસ ચિત્તની વૃત્તિને સદાય, મેં પહેલા તમને કહ્યું છે કે તમે જેનું ચિંતન કરતા હો ને એની નેગેટિવ તમારા ચિત્તમાં પડી જાય, અને એમાંથી કાઢવું બહુ કઠિન. મનમાંથી તો નીકળી જાય, નજરમાંથી નીકળી જાય, બુદ્ધિમાંથી નીકળી જાય, પણ ચિત્તની વૃત્તિમાં તમે આમ ગોદડું બાંધ્યો ને આમ તો ગોદડા હોપટ દેખાય, ગમે એમ કરો. જેના પ્રત્યે જેની ચિત્તની વૃત્તિમાં ચોંટી ગયું છે એને કાઢવું બહુ વહમું છે, અને એ નીકળી જાય એટલે ચિત્તની વૃત્તિ નિર્મળ થઈ ગઈ, એ નીકળી જાય અને ત્યાં હરિની સગી લાગી જાય, પછી એના ચિત્તમાં કોઈ ધૂળ ચડતી નથી. એને ગંગા સતી પાનબાઈ કહે છે, સરળ ચિત્ત રાખી તમારે નિર્મળ રહેવું પાનબાઈ. મીરાબાઈ કીધું ને, મેં એક વાર ગાયું છે, મુજે અબળાને મોટી મોલાદ, એ જી શામળો ઘરેનું મારે ખાસુ રે. મુજે અબળાને મોટી મોલાદ. પોતાના ભીતરની માલિકા કે હું મારી ચિત્તની વૃત્તિની માલિકા મારા ગોવિંદને મેં બેહાર્યો. કેશવ નામની કુચી લગાડું અને પુરુષોત્તમ રૂપી પેટીમાં પછી એમાં મારું ઘરેણું રાખું. મીરા કહે ચિત્તની વૃત્તિ નિર્મળ થઈ જાય, નિજારી. છઠ્ઠું, કેટલાક કારણો બતાવું. જે કોઈની નિંદા ન કરે એ નિજારી, હાવ હેલો. મારી તમારી કોઈની નિંદા ન કરે એનું નામ નિજારી. જો કે કોઈની નિંદા કરાય નહીં, સાધુ હોય કે સંત હોય કે કોઈ પણ હોય, પાડોશીની નિંદા આપણે કરાય નહીં. એના કર્યા ઈ ભોગવે, આપણે શું લેવા દેવા. हाँ कबीर तेरी झुपड़ी गले कटे के पास, करेगा वही भरेगा, तू क्यों है उदास, ये करे भरे. શું કામ આપણે પાપ લેવું જોઈએ? એ પાપનું વેલ્ડિંગ થઈ જાય, ગુરુદ્રોહનું પાપ લાગે, બીજા બધા દોષમાંથી નીકળી જાય, પણ ગુરુદ્રોહમાંથી જીવ નીકળ. કાગભૂષણજી બાબા અને ગરુડજીની કથા છે. ગુરુ નિંદા જ્યારે કાગભૂષણજી બાબા ગરુડજી પૂછે કે ભાઈ તમે કાગડો કેમ બન્યા, તો આખી કથા કહે છે. ઉત્તરકાંડમાં રામચરિત માનસની કથામાં બતાવે.
તો એ વખતે કાગભૂષણજી બાબા એમ કહે કે મારા ગુરુની પાસે હું ગયો. મારા ગુરુ બહુ વિદ્વાન હતા, બહુ પ્રકાંડ વિદ્વાન હતા, પણ મને મારા ગુરુ ઉપર ભરોસો હતો નહીં. એટલે મારા ગુરુ આવે એટલે હું એની સામું ન જોઉં ને એ બેહવાનું કહેતો, હું ઊભો થઈ જાઉં ને એનાથી આડો આડો હાલતો. એક દિવસ હું કાશીમાં ગયો. મારા ગુરુ ભગવાન શંકરની પૂજા કરતા હતા. કાશીના મંદિરમાં હું ગર્ભદ્વારમાં ગયો. મારા ગુરુને પૂજા કરતાં કરતાં હું નિર્ગુણને માનવા વાળો હતો, એટલે આ પથ્થરની મૂર્તિને માને એટલે નિર્ગુણ રૂપ કાઢીને મારા ભીતરમાં સગુણ રૂપ બેહે નહીં, એટલે હું મારા ગુરુની મંડ્યો નિંદા કરવા. એક દિવસ હું બેઠો હતો ને એમાં મારા ગુરુ આવ્યા ને બધા ઊભા થઈ ગયા, પણ હું ઊભો ન થયો. મારા ગુરુનું મેં અપમાન કર્યું અને આ અપમાન થવાથી ભગવાન શંકરથી સહન થયું નહીં, એટલે મંદિરના ગર્ભદ્વારમાંથી મને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણના બાળક, તે તારા ગુરુનો દ્રોહ કર્યો છે, ગુરુની નિંદા કરી છે, તો જા હજારો જન્મ સુધી તું નીચ યોનિની માલપા ભટક્યા કરીશ, હજારો વર્ષ સુધી. અને છતાંય મારા ગુરુને પછી દયા આવી. ગમે એમ તો ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ બાપ, ગુરુને દયા આવે. ગમે એમ કરો ને તો છેલ્લે એને એમ થાય ગમે એમ તો મારા છોકરા છે, મેં માથા ઉપર હાથ મૂક્યો છે, એને માફ કરો. એટલે મારા ગુરુએ મારી હાટું થઈ અને શિવલિંગને બથ ભરીને ભગવાન શંકરને પ્રાર્થના કરી, મારો શેલો અજ્ઞાની છે, અજ્ઞાનીના ઓરતા કરાય નહીં. હે સદાશિવ, મારા શિષ્યનું અકલ્યાણ ન થવું જોઈએ, કારણ કે તું કલ્યાણકારી છો અને સદગુરુ પણ કલ્યાણ કરવા માટેનો એક સાધન છે. મેં માથા ઉપર હાથ મૂક્યો, એનું અકલ્યાણ કોઈ દી થાય નહીં, એનો ઉદ્ધાર ક્યારે થાય બતાવો. ભગવાન શંકર કહે છે મારા મુખમાંથી નીકળી ગયો શ્રાપ, ગુરુદ્રોહ કરનારને આ સજા તો ભોગવવી જ પડશે, પણ એ જીવશે અને જ્યાં સુધી એને જીવવું હોય ત્યાં સુધી જીવે, એની ઈચ્છા મૃત્યુ થાય, એને જન્મતા દુઃખ થાય અને મરતા થોડુંક દુઃખ થાય, અને નાના નાના અવતારો લેતા જાય. એટલે 84 લાખ યોનિમાં ફરશે, કીટનો અવતાર, મચ્છરનો અવતાર, અને એમ કરતાં કરતાં હે ગરુડજી, હું કાગડાની યોની મારે આવી. બધા અવતાર ફરતા ફરતા હું બરોબર કાગડો બન્યો. આન ત્રેતાયુગનો સમય હતો અને અયોધ્યામાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું. આન પછી મને એમ થયું કે લાવ હવે અયોધ્યામાં જાઉં. અયોધ્યાની દિવાલ ઉપર હું કાગડો બનીને આવ્યો. ભગવાન રામ માં કૌશલ્યાજી આંગણાની માલપા શણગાર સજીને ભગવાનને બેહાર્યા છે અને હાથમાં પૂરી આપી. ભગવાન રોતા હતા એટલે ભગવાન રામના હાથમાં પૂરી જોઈ. મારા કાગડાનો સ્વભાવ છે એટલે મને પૂરી ખાવાનું મન થયું, એટલે હું ઉડીને ભગવાનની પાસે આવ્યો. તો ભગવાન મને આમ હાથ લાંબો કરે અને વળી પાછો હું પાસે જાઉં એટલે હાથ આમ લઈ લે, વળી કોક ભાળી જાય તો ભગવાન પાછો રોવા માંડે. આ ભગવાનને હું અમી બે આવી લીલા કરીએ. કાગભૂષણજી ગરુડજીને ઉત્તરકાંડમાં આ કથા કહે છે. હું એટલી બધી આ જન્મ લીધેલા એટલે મને થોડું ઘણું ભક્તિનું જ્ઞાન હતું, એટલે મને ખબર પડી ગઈ કે આ અયોધ્યામાં ભગવાન રામે જન્મ લીધો છે તો લાઈને એના દર્શન કરું. પણ આમાં મને કાંઈક શંકા પડી, એટલે ઘડીક મને પૂરી દેખાડે, ઘડીક પાછો લઈ લે. એમાં માએ આમ હાથ માએ અવાજ કર્યો એટલે ભગવાન રામ આમ જોવા ગયા અને હાથ આમ નમ રહી ગયો અને મેં ઝપટ મારીને પૂરી લઈ લીધી. અને પૂરી લઈને અયોધ્યાની દિવાલ ઉપર બેઠો બેઠો ખાતો હતો અને ભગવાનની એઠી પૂરી ખાધી અને ત્યાં અહીંયા ભગવાન રોવા માંડ્યો. મને ખબર પડી ગઈ કે આ બ્રહ્મ છે, પણ પાછો રોવા માંડ્યો ને ત્યાં પાછું શંકા થઈ કે હારો પૂરી હાટું થઈને રોવે એ કાંઈ ભગવાન હોય નહીં. સંશય પેદા થયો અને પછી હું હેઠો ઉતર્યો. ભગવાન રોતા રોતા મારી પાસે 4 પગે થઈને મારી નજીક આવ્યા. હું દિવાલેથી હેઠો ઉતર્યો, ભગવાનને આમ હાથ કર્યો એટલે હું પાછો એની હથેળીમાં બેઠો. ભગવાને હથેળી આમ કરી અને આમ મોઢું પોળું કર્યું
ત્યાં તો મોઢાની માલપા મેં પ્રવેશ કર્યો. કાગડો કહે મેં ભગવાનના ઉદરની માલપા પ્રવેશ કર્યો ને ત્યાં તો આમ જો ઉદરની માલપા જોયું મેં બ્રહ્માંડની કાયા નિર્મિત માયા मैं रोम प्रेत वेद कहे ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रत वेद कहे सीताराम राम राम सीताराम राम राम एना रुवाड़े रुवाड़े में ब्रह्मांड भाड़ा એના ઉદરની માલપા જોયો રામ 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 સીતારામ રામ રામ માલપા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધું 9 લાખ તારા બધું કૃષ્ણ અવતાર રામ અવતાર બધું જોયું મેં સીતારામ અને આને એમ થયું કે આ પેટમાં જો બધું હમાવતો હોય તો આ પરિબ્રહ્મ પરમાત્મા છે આવું મને નક્કી થયું અને નક્કી થયું ને ભગવાને બગાહું ખાધું ને હું સીધો બહાર નીકળ્યો ત્યાં એની પૂરી છે એનો એ ભગવાન છે અને એનો એ હું કાગડો અને મને જ્ઞાન થઈ ગયું અને જ્ઞાન થઈ ગયા પછી મેં નક્કી કર્યું કે આ કાગડાના દેહથી મને આ બધું મળ્યું છે તો હવે મારે કાગડો જ રહેવું છે હવે મારે બીજો જન્મ લેવો નથી અને ત્યારથી હું અહીં માનસરોવરના કિનારા ઉપર આવું છું અને અહીં બેઠો બેઠો રામના ગુણાનુવાદ ગાઉં છું. હે ગરુડજી તમને જેમ શંકા પડીને સંશય થયો અને ગુરુની નિંદા કરી એમ મેં આ કર્યું હતું ને મને આ દશા થઈ હતી એટલે હવે મહેરબાની કરીને તમે ગુરુની ઉપર શંકા કુશંકા કરતા નહીં નકર આખી કથા ગરુડજી કે તમે સાંભળીને એ બધી પાણીમાં વહી જાય. કાગભૂષણજી બાબા કહે બધું તમારું સાંભળેલું દલી દલીને ઢાંકણીમાં ઉઘરાવાનું થાય. એટલે સદગુરુની નિંદા કોઈ દી કરવી નહીં ભાઈ. ગુરુએ આપેલું એના ઉપર ધીરે ધીરે આપણે હાલ્યું જવું. તમને સદગુરુ વિશે હું બહુ કહું છું. શું કામ કે ગુરુ એ જ આપણા હાચા હગા છે એટલે ગુરુ ઉપર વજન હું તમને વધારે મૂકું છું. આ કથા કીર્તન સત્સંગ એ તો બધું છે જ પણ હારોહાર સદગુરુએ આપેલું ભજન એને વધારજો એટલે એ ભજન થકી જ આપણે ભવસાગર તરી શકશું. એટલે વારે વારે કથામાં દરેક શાસ્ત્રોમાં ગુરુનો મહિમા બહુ આપે. એમાં રામદેવ કથામાં ભાગવત કથામાં શિવ કથામાં સદગુરુના મહિમા બહુ બતાવે છે. એટલે વારે વારે ગુરુનું નામ આમાં આવે છે. સદગુરુ પ્રત્યે કોઈ દી અભાવો ન થવો જોઈએ કારણ કે એ આપણો બાપ છે એ આપણું સર્વસ્વ છે. બાળીનાથ બાબા સમજાવે છે કે તું રહેવા દે આ કુપંથ ઉપર જામાં સંત ભલે સમજાવે એને ચારે વેદ સુણાવે મૂર્ખને બોધ નો લાગે એને સાધુ ભલે સમજાવે. ભાઈ ઉપદેશ કોને દેવાય? કોક એવું જીલનાર હોય એને દેવાય. કોલસા હોય કોલસા હે ભાઈ કોલસા તમે ઘરે લાવો એક તાંહડો ભરીને પછી તાંબાના તાંહડામાં કોલસા મૂકો વિદ્વાન બ્રાહ્મણને બોલાવો કોલસા ઉપર દૂધ દહીં ઘી મધ ને બધો એક હાંડો ભરી અને કોલસા ઉપર તમે કોલસા નવરાવો દૂધથી દહીંથી નવરાવો તો એ કોલસા કાળા છે એ ધોળા થાય. હે હાચું કહેજો હે માતાજી થાય હે ભાઈ થાય. સચિદાનંદ માધવાનંદ સંપ્રદાયમાં અખંડાનંદ સ્વામી થયા ને એ અખંડાનંદ સ્વામી એક કીર્તન બોલતા ફરી પાછો એ બાવો મને યાદ આવ્યો. પહેલાં મેં એકવાર એને યાદ કર્યા. સચિદાનંદ માધવાનંદ સંપ્રદાય મારી જન્મભૂમિમાં બહુ આવતા. મારી જન્મભૂમિમાં જેટલા સંતો આવ્યા ને એટલા કોઈના ગામમાં નહીં આવ્યા હોય એટલા મારી જન્મભૂમિમાં આવ્યા. બાપા સીતારામથી માનીને વાંગધ્રા હનુમાનદાસ બાપુ ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુ બુદ્ધગીરી બાપુ મોંઘીબા જીણારામ બાપુની જગ્યાવાળા બા સાહેબે મારા ગામમાં આવી ગયેલા
ધૂંધળીનાથ થયા એ મારા ગામમાં આવી ગયેલા. અખંડાનંદ સ્વામીજી, બ્રહ્માનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના સંતો, મારા ગામમાં જેટલા સંતો આવ્યા છે ને, કલાકારો એટલે આવી ગયા. નારાયણ સ્વામીથી માંડીને કાનદાસ બાપુથી માંડીને બધા મોટા મોટા સંતો આવી ગયેલા. મારી હરિરામ બાપો ગોદડિયો, પ્રેમદા બાપો ગોદડિયો, રામ બાપો ગોદડિયો. કારણ કે મારું ગામ આખું પ્રેમી, સંત પ્રેમી છે. અને હજી સાધુ સંતોના ઉતારા મારા ગામમાં થાય. ત્રિલોકનાથ બાપુ, સોમનાથ બાપુ ને બધા આવતા ને એની અરે બુદ્ધગીરી બાપુ આવતા. બુદ્ધગીરી બાપુ અગડ બમ ડાક વાગે ડમરું, એ બુદ્ધગીરી બાપુ એની ધૂન છે. અને એની રચના એની કરેલી છે. શું છે, શું કહેવાય? 9 વાગ્યા સુધી ક્યાંય જવાનું નથી એમ. મેં કહ્યું મને કીધું, હું તો બી ગયો. આમ કરીને કીધું 9 વાગ્યા સુધી કાંઈ. એટલે મેં કીધું મારું આ બને શું આવ્યું, ખાવા જવા દેજો ભાઈ, ભૂખ્યા તો નહીં થાય. ઠેકી ભાઈને કહો છો એમ ને, આનંદ કરો છો, વાંધો નહીં. એટલે અખંડાનંદ સ્વામી મારા ગામમાં આવતા ને તારે એ કીર્તનના બહુ પ્રેમી હતા. પીપળિયા ગામ આવ્યું ને શિહોર પાસે, પીપળિયા ગામના એનું જન્મભૂમિ ન્યા પડે. અખંડાનંદ સ્વામી જો એને યાદ કર્યા તો 2 મિનિટ એના મંત્ર બોલી લઈ. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. એ પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 માધવાનંદ હરે હરે, 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 માધવાનંદ હરે હરે. તો એક કીર્તન બોલતા એમાં કહે છે કે ઉપદેશ કોને દેવો, એમ કે અવળા એ જેના કરમના આંકડા રે. અખંડાનંદ સ્વામી બોલતા, અવળા એ જેના કરમના આંકડા રે. સુધરે એનો ક્યાંથી સ્વભાવ, અવળા જેના કર્મના આંકડા. જેના કર્મના આંકડા અવળા થઈ ગયા હોય એને ઉપદેશ લાગુ પડતો નથી. કેટલાક સમજાવે છતાંય પછી છેલ્લે સમજી લેવાનું કે હવે આનું પતન થવાની તૈયારી છે. બસ છેલ્લે સમજાય તો સમજે, નહીં તો સમજવાનું કે હવે પૂરું. કે સંત સાધુ ને સદગુરુ સમજાવે ને જો એને શીખાવે. હે ભાઈ, રાવણને ઓછો સમજાવ્યો, હે ભાઈ દુર્યોધનને ઓછો સમજાવ્યો. ભગવાન કૃષ્ણ પોતે સમજાવવા ગયો કે માની જા, તારા ભાઈઓના ભાગ પડે એમાં તારું જે આપવાનું હોય ભાગમાં આવે એ આપી દે. તારે બધું ન આપવું હોય તો 5 ગામ આપ, તો 5 ભાઈઓનું પૂરું કરે. દુર્યોધન કે મરી જાઓ પણ હોના નાકા જેટલી એને આપવું નહીં, લડીને ભલે લઈ જાય બાંધીને, બાકી આપવું નહીં. દુર્યોધન મરી ગયો ને પછી નરકની નદીમાં તણાતો હતો.
અને એમાં ધર્મરાજ બાજુમાંથી નીકળ્યા બધા 5 પાંડવો એ વૈતરણી નદીના કાંઠે કાંઠે નીકળ્યા. એટલે ઓલા તણાતા હતા ને એ બધા જીવે કીધું કે દુર્યોધન તારો ભાઈ નીકળ્યો, તારા કાકાનો છોકરો, એને કે ને હાથ પકડીને તને બહાર કાઢે એ ધર્મરાય છે. અને અહીંયા ધર્મરાયે કીધું, મનમાં વિચાર, કારણ કે ધર્મ પોતે હતા એટલે એને નક્કી કર્યું ગમે એમ તો મારા મોટા બાપનો દીકરો છે, લાઈને હું મારું કુળ છે, મારું કુટુંબ છે, મારું ગોત્ર છે, લાઈને એને નરકમાંથી બહાર કાઢું. ધર્મરાયને દઈ આવી એટલે આમ હાથ આમ લાંબો કરીને કે દુર્યોધન મારો હાથ પકડી લે ભાઈ, હું તને તારી દઉં. દુર્યોધન કે હાથ પકડવો હોત ને તો એ વખતે ન પકડી લો, આમાં નામાં ભલેરો પણ તારો હાથ પકડવું નહીં. તો કૃષ્ણ સમજાવવા આવ્યો જ તો કાલ મને કોક એમ કે ને છેલ્લે નરકમાં ધર્મનો હાથ પકડ્યો. હવે તો જેટલા ભાવ થાય ને એટલા ભલે નરકમાં રહેવું પડે, બાકી ધર્મનો હાથ પકડવો નથી. એટલે દુર્યોધનને સમજાવ્યો, રાવણને સમજાવ્યો, મને તમને આપણા ગુરુ સમજાવે, અખો કે આનું કરવું કેમ, ત્રીજા વરહે પાછું એમનું એમ માંડ હરખું કરે ને 1 વરહ રાગે પાડીએ ત્યાં તો ત્રીજા વરહે પાછું હતું એમનું થઈને ઊભું રહે. લ્યો અખો ભગત કે, અખો કે આ બધો ડખો છે, અખો કે મારે કરવું કેમ, ત્રીજા વરહે એમનું એમ. ગમે એટલા સમજાવો ગમે તોય. ગોવિંદ ભગત થયા ને ગીરમાં, ગોવિંદ ભગતે એક ભજન લખ્યું, એની છેલ્લી કડી ગાઈ લો. ભજન તો બહુ લાંબો છે. એ છેલ્લી કડીમાં એમ બતાવે છે ગોવિંદ ભગત કે મૂર્ખને ખરને હાકર શું કામની. ખર કહેતા શું થાય? ગધેડું. ગધેડાને હાકર દેવાય નહીં. અને ગધેડાને હાકર આપો અને કદાચ ગધેડું હાકર ખાય ને તો ગધેડું મરી જાય. એ હાકર જીરવી કે નહીં. અમુકને અમુક વસ્તુ ન દેવાય. મૂર્ખને ઉપદેશ ન દેવાય, ગધેડાને હાકર ન દેવાય, આંધળાની પાસે અરીસો ન રખાય, બેરાની પાસે કથા ન ગવાય, ખારા ખેતરમાં બીજ ન વવાય. અમુક વસ્તુ નકામી છે. ડાયાબિટીસ થયો હોય એને મોહનથાળ ન ખવાય, એને કારેલાનો રસ ખવાય, એને મામી જવાની ફાકી ખવાય, એને ગળ્યું ન ખવાય. અમુક વસ્તુ છે એ અમુકને ન હદે દેવાય જ નહીં. કીડીને કોષનો ડામ ન દેવાય ને કે કીડી મરી જાય. એટલે ગોવિંદ ભગત આવું કહે છે. ગીરમાં ગોવિંદ ભગત થયા કે ખરને હા કરશું કામની રે, એના મોઢા માગે ગોવિંદ કહે ગુરુ મળે હામટા, તોય સુધરે નહીં શઠ રે, એના હું કરવા ઓરતા. એ તોય સુધરે નહીં શઠ રે, એના શું કરવા ઓરતા. કાજળ ભરેલા કાળજા રે, એને લાગે નહીં બો. કાજળ ભરેલા જેના કાળજા રે, જેને લાગે નહીં બો. ભીતર ભીંજાય નહીં પાણકા, અરે ભાઈ ભીતર ભીંજાય નહીં પાણકા. એ પડે પાણી કેરા ધોધ રે, એના હું કરવા ઓરતા. અરે ભાઈ એના હું કરવા ઓરતા. અમુકને
એના ઓરતા ન કરાય, કારણ કે એને ખબર જ નથી. પછી આપણે શું એના ઓરતા કરવા, હા, હું એના ગાણા ગાગા કરવા. એક 1000 ગુરુ મળે તો એ સુધરે નહીં, શઠ રે. શઠ એટલે મૂર્ખ થાય. બાકી સદગુરુ એક શબ્દ મારી દે લાગી ગયો, સુધરી ગયો, સુધરી ગયો. બાકી એ ગમે ના જાય પછી સુધરે નહીં, કારણ કે પેલો ઘા જ પરમેશ્વરનો. પેલા ઘાયે જે થઈ ગયું થઈ ગયું, બસ. ખાઈને હુઈ જવું અને પેલો ઘા કરીને ભાગી જવું, ઊભું ન રહેવું. 7, 8, 10 ભેગા થાય ને આપણે 2 નાડાવા નીકળી જાય અને પેલો ઘા જ અડી ગયો, વાત પૂરી. એમ સદગુરુ પેલા ઘાય જ મારી નાખે. અને જો ઘાયલ થવાનો હોય તો એ વખતે થઈ જાય, નકર કદાચ દુનિયાના ગમે એટલા ગુરુ આવે તો એ ઘાયલ થાય ને, કારણ કે પેલો ઘા કરેલો હોય ને એનો લીટો ત્યાં રહી ગયો હોય, એટલે જે ઘા કરે ને એના લીટામાં જ જાય. કારણ કે બધાય ગુરુ ધ્યાન નિશાન લઈને પછી જ મારે, પછી એને ખંજર મારે, પછી જ એને કટાર મારે. એટલે ન્યા તો ઓલાને વાગેલું છે જ, એટલે ન્યા આમ 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 મારે ને ત્યાં ઓલા ગુરુની કુવાડાના પાનું નીકળી જાય, પણ એને કાંઈ થાય નહીં. એટલે ગોવિંદ ભગત કહે છે તોય સુધરે નહીં શઠ, કારણ કે પેલો ઘા માર્યો અને લોહી કાઢી નાખ્યું તોય સુધર્યો નહીં. પછી તો એ રૂજાઈ ગયેલો, એને ઘા ઉપર ઘા મારો ને તો પીડા ઓછી થાય, બાકી નવો ઘા પડે ને તારે દરદ ચાલુ થાય. એટલે એને તમે ગમે ન્યા જાઓ, ગમે ન્યા જાઓ તો એ રીઠા થઈ ગયેલા છે બાપ. એને હથોડા માર્યા કરો તો એમાં કાંઈ ઈ ના ઈ જ રહે. અને પેલો ઘા માર્યો હોય ને, તમે કદાચ સાક્ષાત તમને ભગવાન મળી જાય ને તો એ પેલો ઘા મારેલો હોય ને એ જ અહીં આવે, બીજું ન આવે. એ આજ ભક્તિની કથા અહીંથી શરૂઆત થાય છે. નવધા ભક્તિ રામદેવજી મહારાજ અને એમના પરમ ભક્ત ભક્તરાજ ડાલીબાઈનો જન્મ અને એની સાથે જે ધર્મની ચર્ચા બાબા રામદેવજી મહારાજ મન વચન કર્મથી ડાલીને જે દિવ્ય ઉપદેશ આપે છે, એ ઉપદેશની કથા ગુરુ કૃપાથી આવી મહાન ચેતનાઓના આશીર્વાદથી ભક્તમાળની કથા અહીંથી શરૂઆત થાય છે. ડાલીબાઈના જીવન ચરિત્રમાં એવી જુદી જુદી કથાઓ બતાવે છે. કોઈ કહે છે ડાલીબાઈ રાધાનો અવતાર છે, કોઈ સંતો એમ કહે છે કે ડાલીબાઈ ઇન્દ્રના ઘરની અપ્સરા છે, એને શ્રાપ મળ્યો અને પછી બીજો જન્મ ડાલીબાઈ તરીકે થયો. આવી પણ એક કથા બતાવે. એક કથા એવી પણ બતાવે કે ડાલીબાઈ એક રાજાના કુંવરી છે. એનો જ્યારે જન્મ થાય એ વખતે એના જન્માક્ષર બનાવતી વખતે થોડાક આંકડાઓમાં જરાક ફારફેર થયો. એટલે જ્યોતિષ જોવાવાળાએ એના જીવન કુંડળીમાં એવું લખ્યું કે આ દીકરીનું મુખ એના પિતા જોશે તો રાજપાટનો નાશ થાય. ખરેખર એવું હતું નહીં. એટલે રાજાએ એ દીકરીનો ત્યાગ કર્યો. પોતાના માણસોને કહે છે કે આ દીકરીને આપ જંગલમાં જઈ કોઈ એવી જગ્યાએ દાટી દો અથવા તો એને મારી નાખો. રાજના માણસો દીકરીને લઈ જંગલમાં આવે. પછી એના વિચારો ફરી ગયા કે આપણે શું કામ પાપ લેવું.
આ દીકરીને જોડીમાં બાંધી અને ઝાડની ડાળી ઉપર ટીંગાડી દઈ, પછી આના ભાગ્ય હોય ત્યાં જાય. રાજાને આપણે ખોટું કહેશું. કોઈનો જીવ બસતો હોય તો ખોટું બોલવામાં કોઈ વાંધો નથી, તો દોષ નથી લાગતો. આપણા શાસ્ત્રોમાં બતાવે છે. ગાયની હત્યા થતી હોય અને તમે ગાયને બચાવવા માટે કદાચ ખોટું બોલવું પડે તો એનો દોષ નથી લાગતો. અબળાની લાજ લૂંટાતી હોય અને કદાચ એમાં તમે ખોટું બોલો અને સ્ત્રીની લાજ બચતી હોય તો એમાં એક વખત ખોટું બોલાઈ જાય તો દોષ નથી લાગતો. બ્રાહ્મણની હત્યા થતી હોય અને એમાં તમે એ બ્રાહ્મણ ખોટું બોલવાથી બ્રાહ્મણનો જીવ બચતો હોય તો એ દોષ લાગતો નથી. અમુક છૂટ આપી છે. કોઈનો જીવ બચતો હોય તો ખોટું બોલવું પડે. રાજના માણસોએ આવું નક્કી કર્યું. ઝાડની ડાળી ઉપર દીકરીને લટકાડી પોતે રાજમાં આવે. આ બાજુ એ જ ઝાડના વૃક્ષની નીચે રણુજાનો અખૈયો જયપાલ, શાયર જયપાલ, જ્ઞાતિએ ચમાર. રાજસ્થાનમાં આપ રણુજા જાઓ ને તો પોકરણગઢથી તમે રામદેવરા તરફ જાઓ એટલે રેલવે ફાટકની પાસે બોર્ડ આવે છે, ગોમટ ગામ. ગોમટ ગામનું પાટિયું આવે. એ ગોમટ ગામમાં ડાલીનો ઉછેર થયો. એ ગોમટ ગામનો અખૈયો શાયર જયપાલ જંગલમાં આવળ વીણવા માટે આવે અને એ વખતે રણુજાનો એક કઠિયારો, બંને એક ગુરુના શિષ્ય છે, સદગુરુ બાળીનાથ બાબાના શિષ્ય છે. બંને વૃક્ષની નીચે બેઠા ને એમાં દીકરીને રડવાનો અવાજ થયો. આકાશમાં આમ ઝાડની ડાળી ઉપર જોયું એટલે એમાં દીકરીને નીચે ઉતારી. બંને જણાએ નક્કી કર્યું કે ભાઈ આ દીકરીને તું લઈ જા. શાયર જયપાલને સંતાન નહોતું એટલે ડાલીબાઈને એ પોતાના ઘરે લઈ જવાની તૈયારી કરે. શાયર જયપાલે કહ્યું હું આ દીકરીને મારા ઘરે લઈ જાઉં, એના પાલક પિતા બનું, પણ સદગુરુની હાજરીમાં આ દીકરીને લઈ જાઓ જેથી કરી કાલ સવારે મારા ઉપર ખોટું આળ ન આવે. એ દીકરીને લઈ બાળીનાથ બાબાની ઝૂંપડી આવે. સદગુરુ બાળીનાથ બાબાએ ડાલીબાઈના કપાળ સામે જોયું તો પૂર્વના ભક્તિની રેખાઓ ફૂટેલી છે. બીજું, ડાલીબાઈની નાભી કમળમાં સદગુરુ બાળીનાથ બાબાએ આમ કાન રાખ્યો તો નાભીમાંથી ઓમકારનો નાદ ચાલુ હતો, જેને નાદ બ્રહ્મ કહે છે. દરેક જીવ માતાના ઉદરમાં હોય છે ત્યારે એ જીવનો સંબંધ બ્રહ્મની હારે જોડાયેલો હોય છે. જ્યારે એ બાળકનો જન્મ થાય પછી એ નાળ કાપે, નાળ એની નાભીની હારે એક રગ જોડાયેલી હોય છે, એને નાળ કહે, નાળ આપણી દેશી ભાષા. અને એ નાળ કાપે ને પછી જ બાળક રડે. જ્યાં સુધી નાળ ન કાપે ત્યાં સુધી બાળક રડે નહીં. માતાઓને ખબર હોય, એને નાળ કાપી કહેવાય. નાભીની હારે સંબંધ છે બ્રહ્મનો. જે જીવને પોષણ મળે છે એ નાભી દ્વારા મળે છે. અને જેવી એ નાળ કાપો એટલે બાળકના મુખમાંથી ત્રણમાંથી એક શબ્દ નીકળે. કાં તો અકાર નીકળે, કાં તો મકાર નીકળે અને કાં તો ઉકાર નીકળે. આ ત્રણેય માત્રા છે, અકાર, ઉકાર અને મકાર. આ ત્રણેય ભેગું થાય એનું બને ઓમકાર. અને એ ઓમકારનો નાદ દરેક જીવની નાભીમાં પડ્યો છે. મેં પહેલાં આપને કહ્યું કુંડલીની શક્તિ જે છે નાભીમાં ગુંડલું વળીને પડેલી છે. એનું મુખ ઉર્ધ્વમુખ છે. ગીતાજીની માલપા 15મા અધ્યાયની માલપા બતાવે
ઉર્ધમૂલો મધશાખમ. આજે આ સુરતા જે કહે છે, જે ત્રિવેણી કહે છે, જે ઓહમ સોહમ કહે છે, જે નાદ બ્રહ્મ કહે છે, જે શબ્દ બ્રહ્મ કહે છે, એ પડ્યો છે ક્યાં? નાભીમાં પડ્યો છે. એને ઉલટું મુખ કરીને કોઈ જગાડનાર મળી જાય, અથવા તો કોઈ સદગુરુ કોઈ એવી ચાવી લગાડી દે, અને ચાવી લગાડી દે તો એમાંથી નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય, ઓમકાર ચાલુ થઈ જાય. નાભીમાં પડ્યો એટલે જ કદાચ લાખા અને લોયરના જીવન ચરિત્રમાં આ વાત આવે છે. લાખાને જ્યારે શરીરમાં રક્તપિત્તનો રોગ થયો, સદગુરુનો દ્રોહ કર્યો, ગુરુદ્રોહનું પાપ લાગ્યું, અને પછી લાખાને બહુ પીડા થઈ, બહુ દર્દ થયું. પછી એક દિવસ લોયણ લાખાની પાસે આવે. લાખાની આવી પીડા જોઈ અને સંત હૃદય, લોયણ એ સંત છે, બે માણસ નથી. લાખો અને લોયણ બે ગુરુ ભાઈ બેન છે. લાખાના ગુરુ ઉગમસિંહ બાવા છે, લોયણના ગુરુ શેલરસિંહ બાવો છે. શેલરસિંહ બાવો ઢેલડીમાં થયા, મોરબીમાં. રાવત રણસિંહના દીકરા. સતી ડાળદેનો જ્યારે ચેરો પકડ્યો અને એ વખતે રામદેવજી મહારાજે બધી ગત ગંગા હાજર કરીને શિવરો મંડપ જ્યારે કર્યો ઢેલડી નગરમાં, એ વખતે રાવત રણસિંહ 5 વર્ષની ઉંમર હતી. એણે નજરે એ બધી ગત ગંગાને જોયેલી. એ શેલરસિંહ બાવાની શૈલી લોયણ, અને લાખો ઉગમસિંહ બાવાનો શિષ્ય. ઉગમસિંહ બાવા બે થયા, એક ઉગમ ફોજ આખી બની એ, અને એક ઉગમસિંહ બાપા રામદેવજી મહારાજના વખતમાં થયા. એ ઉગમસિંહ બાવાના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા. શેલરસિંહ બાવાના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા. ખીમડા કોટવાલના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા. એને પ્રબોધ્યા હતા બધાને. તો લાખો અને લોયણ એ બે માણસ નહોતા, એ બે ગુરુ ભાઈ બહેન હતા. ઉગમસિંહ બાવાએ લાખાને દીક્ષા આપ્યા પછી લાખાનું કાંડું લોયણને હોય કે લે બેટા આને તારજે, કારણ કે તારા ઉપર વધારે આને ભાવ છે, તારા ઉપર વધારે આને પ્રેમ છે. અને એક વાત યાદ રાખજો, જેના ઉપર પ્રેમ આપણને હોય ને એનું જ આપણે માનીએ છીએ, બીજાનું ઓછું માનીએ. એટલે લાખાનું દર્દ જોઈ અને લોયણને માલપા હૃદયમાં દુઃખ લાગ્યું. લાખાએ હાથ જોડ્યા કે હે બેન લોયણ, આ પીડામાંથી મારે મુક્તિ પામવા માટે કઈ રસ્તો ખરો? અને એ વખતે લોયણના મુખમાંથી શબ્દો નીકળે છે કે લાખા, મારો ને તારો સદગુરુ જો આવે, અને સદગુરુ આવે તો જ મારી ને તારી આ પીડા મટે, નકર મટે નહીં. તારા ભીતરમાં પડેલી સુરતા, તારા ભીતરમાં પડેલો નાદ બ્રહ્મ, સદગુરુ જો ચાવી લગાડે તો જ નાદ બ્રહ્મ ઉઘડે, અને નાદ બ્રહ્મ ઉઘડી જાય તો તારી પીડા નાશ પામે. આવું બતાવે છે એના ભજનમાં. એ જીલાવો રે એ ખુશીને તાળા મારા ખોલીએ રે, એ જીલાવો રે મારા ગુરુજી હાથ, ગુરુજી એ જી ગુરુજી મળે તો તાળા મારા ઉગડે રે, ખુશી મારા ગુરુજી
બાર બાર વરહે ગુરુ મારા આવ્યા રે, લેવા કાંઈ લાખાની સંભાળ હાથ રે, એ જી હાથ રે મૂક્યો ત્યાં કાયા થઈ હે કાયા બની કંચન વરણી દે રે, એ જિલાવો રે ખુશીને તાળા ખોલીએ, એ જિલાવો રે ખુશીને તાળા મારા ખોલીએ રે. સદગુરુ મળી જાય તાળું ઉઘાડનાર કોઈ, શબ્દ રૂપી ચાવી આપે. આખો પ્લોટ હોય ને, આખો પ્લોટ, એ પ્લોટ જેવડું કોઈ દી મકાન ન હોય, અને જેવડું મકાન હોય ને એવડા ઓરડા ન હોય, અને જેવડા ઓરડા હોય ને એવડું બારણું ન હોય, અને જેવડું બારણું હોય ને એવડા નકુસા ન હોય, અને જેવડા નકુસા હોય ને એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય ને એવડી ચાવી ન હોય. ચાવી તો ખાલી 2 ઇંચની જ મળી જાય તો આખા 5 વીઘાના બંગલાનું ધ્યાન રાખે. એમ મારા ને તમારા સદગુરુ એક શબ્દરૂપી ચાવી આપીએ અને ભીતરમાંથી જાગૃતિ થઈ જાય તો આ કંચન જેવી કાયા આ બંગલાનું ધ્યાન રાખે. એ શબ્દરૂપી ચાવી એ નાભીમાં પડ્યો છે. એમાંથી મેં પહેલાં કહ્યું, એમાંથી વાણી પ્રગટ થાય, એમાંથી ઓહમ સોહમ પ્રગટ થાય. ઓહમ સોહમ અહીંથી ઉપડે, પાછું આમ જાય, પાછી કરોડરજ્જુ થઈને પાછી આમ અવળી હાલે. ઉર્ધમૂલમ મધશાખમ, આપણી કરોડરજ્જુ છે ને ત્યાંથી નાભીમાંથી ઉપડી ઓમકાર ચડે, પછી કરોડરજ્જુમાં આવે, પછી પાછું વળે. આખો આમ કૂવાની રેંટ હોય ને એમ ફરે. આ મહાપુરુષો યોગી લોકો જે ધ્યાન કરીને જોવે છે, જે કુંડલીની શક્તિ જાગૃત, એને સૂક્ષ્મના નાડી પણ કહે. ઈંડામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ, એકાંતે બેસી મારા હરિને આરાધો. જેની જાગૃતિ થઈ જાય બહુ કઠિન છે. સદગુરુની હાજરીમાં કરાય. ગુરુ મનન તમને બતાવે તો, નહીતર કમાઈને છટકી જાય. ધ્યાન દેજો, એમનેમ કરવા જાય ને તો ગાંડા થઈ જાય. સુરતા ઉપર ચડી ગઈ, પાછી નીચે ઉતારતા આવડવું જોઈએ. એ ગુરુ લોકો શીખવાડે. એ મહાપુરુષો બેઠા બેઠા પોતાના સાધક પોતાના બાળકને શીખવાડે. અને એ બ્રહ્માંડમાં મેં કાલે પરમ દિવસે કદાચ કીધું હતું, બ્રહ્માંડમાં સુરતા ચડી જાય અને ત્યાં પછી જણજણાટી બોલે, ત્યાં પછી જ્યોતિયું જળહળે, પછી પડચંદા પડે, નાદ ચાલુ થઈ જાય. 12 પ્રકારના નાદ આવે ભાઈ. ઘંટનાદ આવે, શંખનાદ આવે, વેણુનાદ આવે, ઝાંઝરનાદ આવે, બંસરીનાદ આવે. વ્રજની ગોપિકાઓ બંસરીનો નાદ સાંભળ્યો ને પાગલ થઈ ગઈ. ભગવાન કૃષ્ણ વાંસળી વગાડતા એ તો પ્રતીક છે, બાકી ખરેખર તો ગોપીઓનો નાદ બ્રહ્મ ચાલુ થઈ ગયો હતો. અને નાદ બ્રહ્મ ચાલુ થાય ને એ એના પ્રીતમને ગોતે, એ એના પ્રેમીને ગોતે, ભટકા કરે. જ્યાં સુધી એનો પ્રેમી ન મળે, જ્યાં સુધી એનો પ્રીતમ ન મળે, જ્યાં સુધી એનો સદગુરુ ન મળે, ત્યાં સુધી એ જીવ અમને ફર્યા કરે, ફરંટી માર્યા કરે, શૂન્યમાં બેઠા હોય. એવા મહાપુરુષો છે હજી, જેના નાદ બ્રહ્મ જાગી ગયેલા છે. એ કૂતરાની ભેગાઈ ખાય અને ગધેડાની પાસે હૂતા હોય અને કોથળામાં હૂતા હોય ને ગાડલા, એને હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાનભાઈ. જ્યાં સુધી જીવ દશા છે ત્યાં સુધી હરખ અને શોક થાય. જીવ દશા મટી જાય પછી નથી થતું. બહુ આધ્યાત્મિક કથા છે. ડાલીબાઈને જે તત્વજ્ઞાન આપે છે રામદેવજી મહારાજ, વેદનો નિચોડ બતાવે.
જેનો નાદ ચાલુ થઈ જાય, ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ, પછી એને કાંઈ કરવું ન પડે, પછી એની મેળાય બધું થાય. એ ઓહમ સોહમ કા કર લે ગુજારા, મેરામ સતગુરુ તારો માહી બોલે, મેરામ સતગુરુ તારો માહી બોલે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે. અવસર એસા નહીં આતા, અવસર એસા નહીં આતા, માટે રામ સમર મન રામ સમર લે, રામ સમર મન. આ જાગૃત નગરી ચોર નહીં લૂટે, આ જાગૃત નગરી ચોર નહીં લૂટે. પછી ક્યાં કરેગા જમદૂતા, ક્યાં કરેગા જમદૂતા. એ ભાઈ રામ સમર મન રામ સમર. સ્મરણ કરી લે સત સાહેબનું. કબીર કહે સ્મરણ અને ભજનમાં ફેર છે, ધ્યાન દેજો બરાબર. ભજન અને સ્મરણમાં બહુ ફેર છે. સ્મરણ નાભીમાંથી થાય અને ભજન ગળામાંથી થાય, સ્મરણ માલપાથી થાય. सांसों की माला पे, कबीर कहे सांसों की माला पे सुमिरू मैं सीताराम. અને જેને ચમરણ ચાલુ થઈ જાય, જેનો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય, અથવા તો જેની સુરતા, અથવા તો જેની સૂક્ષ્મણા નાડી, એને તમારે જે કહેવું એ કહી શકો. જેને એ ચાલુ થઈ જાય એનો આનંદ પહેલા પોતાને આવે અને પછી બીજાને એ આનંદ આપી શકે. ત્યાં સુધી બીજાને આનંદ પ્રાપ્ત થતો નથી. પહેલા નિજનો આનંદ પોતાને આવે, એ બીજાના પાવલા ભરી ભરીને આનંદ આપી શકે, એ બધાને પહલી ભરી ભરીને આનંદ આપી શકે. પોતે આનંદમાં હોય તો. સતાર બાપુ બતાવે છે, કેટલાક સંતોના ઉપરાંત સુખરામ બાપા બતાવે છે સુખ વિલાસમાં. કેટલાનો પ્રમાણ હું તમને આપું. એ નિજાનંદ મેળવવો હોય તો એ આનંદ ભીતરમાં પડ્યો છે, ઘટમાં પડ્યો છે. આ સંસારના બધા આનંદ છે એ ક્ષણિક આનંદ છે, એ ક્ષણભંગુર છે. બાકી નિજાનંદ જેને પ્રગટ થઈ ગયો, બ્રહ્માનંદ જેને પ્રગટ થઈ ગયો, અખંડ આનંદ જેને પ્રગટ થઈ ગયો, એ આનંદ કોઈ દી વધતોય નથી ને કોઈ દી ઘટતોય નથી. એક હરખો જ રહે, એમાં વધઘટ ન આવે.